નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ નિલેશ ઠોરિયા. આજે આપણે સજીવોમાં પ્રજનન, તો એની અંદર ગયા લેક્ચરની અંદર આપણે અલિંગી પ્રજનન પૂરું કર્યું. સજીવોમાં પ્રજનન જેની આપણે વાત કરી, તો સજીવોમાં મુખ્ય બે પ્રકારે પ્રજનન થાય. એક લિંગી પ્રજનન અને બીજું અલિંગી પ્રજનન. તો અલિંગી પ્રજનન જે આપણે વાત કરી કે એની અંદર જે પિતૃ જેવા જ એના જે જન્યુ ઉત્પન્ન થાય, જેને આપણે જનનિક પ્રતિકૃતિ વાત કરી, ત્યાર પછી આપણે એની અંદર જે અલિંગી પ્રજનનમાં કયા ભાગ સંકળાયેલા હોય, કઈ રીતની અલિંગી પ્રજનન થાય. અમુકમાં બીજાણુ સર્જન દ્વારા થાય, અમુકમાં કલિકા સર્જન દ્વારા થાય, ત્યાર પછી એની અમુકની અંદર અવખંડન દ્વારા થાય. તો દરેકની અંદર અલગ અલગ પ્રકારે એની અંદર અલિંગી પ્રજનન જોવા મળે, જેની ચર્ચા આપણે ગયા લેક્ચરની અંદર કરી હતી. હવે એનાથી એક સ્ટેપ આગળ કે જે લિંગી પ્રજનન. તો લિંગી પ્રજનન કોને કહી શકીએ? તો લિંગી પ્રજનન કોને કહેવાય કે જેની અંદર બે વિરુદ્ધ જાતિના સજીવ કે અથવા તો બે પિતૃઓના જન્યુના જોડાણથી બે અલગ અલગ પિતૃ, જે મનુષ્યની વાત કરીએ આપણે, તો એની અંદર આપણે એક લઈ શકીએ નર અને બીજું લઈ તો માદા. તો નરની વાત કરી તો એની અંદર શું હશે? શુક્રકોષ. જ્યારે માદાની વાત કરી તો એમાં અંડકોષ લઈ શકીએ. આ શુક્રકોષ અને આમાં આપણે લઈ અંડકોષ કહીએ. તો એક શુક્રકોષ અને અંડકોષ. હવે આની અંદર શું થાય કે જેની અંદર બે પિતૃઓ, એક નર અને એક માદા, તો બે વિરુદ્ધ અલગ અલગ જે પિતૃઓ થઈ ગયા. એક પિતૃ નહીં પણ બે અલગ અલગ પિતૃ. હવે આ જે બે પિતૃઓના જે સમાગમથી એક નવી જાતિનું નિર્માણ થાય. મતલબ આ જે ભેગા થઈ અને શું બનાવશે? યુગ્મનજનું નિર્માણ કરે. યુગ્મનજ પછી આનું જે વિભાજનની શરૂઆત થાય, 1 માંથી 2, 2 માં 4, 4 માંથી 8. તો એ રીતે આ શું બની ગયો? આપણો કોષ. વિભાજન થઈ કોષોના સમૂહ બને. અને હવે એ કોષોના સમૂહના જોડાણથી શું બનાવે? પેશી. હવે આ જે પેશીના સંયોજનથી શું બનાવશે? અંગ. અંગના સંયોજનથી શું બને? અંગ તંત્ર. અને અંગતંત્રના સંયોજનથી શું બનશે? આપણા દેહ અથવા તો શરીરનું નિર્માણ થાય. તો આની અંદર જે દેહનું નિર્માણ થશે, તો એ જે દેહ એટલે કે જે શરીર અથવા તો જે નવી સંતતિ, તો આ જે નવી સંતતિ હશે એ પોતાના જે પિતૃ, આ શું કહી શકીએ આપણે એને? પોતાના પિતૃ, જે બે અલગ અલગ, તો બે પોતાના પિતૃથી અલગ જોવા મળશે. મતલબ એની અંદર શું જોવા મળશે? ભિન્નતા અથવા તો અલગપણું અથવા તો જુદાપણું. અલગપણું, જુદાપણું, વૈવિધ્ય. આની અંદર જે નવી સંતતિની અંદર પોતાના પિતૃથી અલગ જોવા મળે. એનું કારણ આપણે કહી શકીએ કેમ કે આના જે ડીએનએ અને આના ડીએનએ બેના સંમેલનથી એક નવા ભાગનું નિર્માણ થયું, જેથી બેના લક્ષણ એકમાં જોવા મળ્યા, જેથી જે નવી સંતતિ હશે એમાં વૈવિધ્ય જોવા મળે. એથી આપણે કહી શકીએ કે પોતાના પિતૃની આબેહૂબ પ્રતિકૃતિ જોવા મળે નહીં. કે જે નવી સંતતિ હોય એ પોતાના પિતૃની આબેહૂબ પ્રતિકૃતિ આપણે જોઈ શકીએ નહીં. સ્વાભાવિક છે, કેમ કે બેના ડીએનએ અલગ અલગ. ક્લિયર? હવે આખી જે રિએક્શન છે એ કેવી હોય? એકદમ જટિલ પ્રક્રિયા. જટિલ અને કેવી હશે? ધીમી. કેની સરખામણીમાં? અલિંગી. અલિંગીની પ્રજનનની પ્રક્રિયામાં આ જે પ્રક્રિયા કહી શકો એકદમ ધીમી અને જટિલ કહી શકીએ. એનું કારણ શું? જોઈ લઈએ આપણે. એક તો ધીમીની વાત
9 મંથનો સમય લાગે તો પ્રક્રિયા સાવ ધીમી થઈ ગઈ. ત્યાર પછી જટિલ શું કામ કીધું? તો એનું કારણ એ કે શરૂઆતમાં એક જ કોષ હતો. જ્યારે ફલન થાય ત્યારે એક જ કોષ હોય. હવે આ એક કોષ છે, હવે એ કોષના સંયોજન થાય, સંમેલન થાય, ભેગા થાય અને ભેગા થઈ અને એ કોષોના એક સમૂહ બનાવે. પ્રક્રિયા પછી એમાંય સમય લાગે થોડો. હવે એ સમૂહ થયો કોષનો. હવે એ સમૂહની અંદર ભેગા થઈ અને કોઈ પણ એક પેશીનું નિર્માણ કરે. એ પેશી ભેગી થઈ અને કોઈ પણ એક અંગ બનાવશે. એ અંગના સંયોજનથી એક અંગ બન્યું, બીજું અંગ બન્યું, ત્રીજું, ચોથું, પાંચમું, એ રીતે અંગતંત્ર થયા. એ બધા અંગતંત્રના સંયુક્ત કાર્યથી એક શરીર અથવા તો દેહનું નિર્માણ થાય. તો સમયગાળો ઝાઝો લાગી જાય, પ્રક્રિયા ધીમી થઈ જાય. અને આમ જોઈએ તો જટિલ એનું કારણ શું? કેમ કે એક કોષી નથી, બધા કેવા હોય બહુકોષી છે. તો જટિલ હોય, યકૃત કોષ અલગ હોય, રદ કોષ અલગ હોય, કે જે મૂત્રપિંડના જે કોષ અલગ હોય. તો દરેકની અંદર કોષની વિવિધતા જોવા મળે, માટે જટિલ કોષ કહી શકીએ. એટલે બહુકોષોનો સમૂહ એમાં જોવા મળે. એટલે અલિંગી પ્રજનનની પ્રક્રિયાની સરખામણીમાં જે લિંગી પ્રજનનની પ્રક્રિયા આપણે કહી શકીએ જટિલ અને ધીમી કહી શકીએ. ક્લિયર? આ સામાન્ય આપણે માહિતી. હવે આપણે આમ જોઈએ તો જે ફૂગ, ત્યાર પછી વનસ્પતિ અને પ્રાણી લઈ લે. આ જે ત્રણેય એની જે બાહ્યાકાર વિદ્યા લઈ લો તમે, ત્યાર પછી એની અંતસ્થ વિદ્યા, ત્યાર પછી એને દેહ ધર્મ વિદ્યા. ફૂગ, વનસ્પતિ, પ્રાણી. ફૂગ ને લઈ લ્યો તેની બાહ્ય, અંતસ્થ, દેહ ધર્મ સંરચના આ બે થી અલગ હોય. વનસ્પતિની વાત કરો તો એ પણ અલગ હશે. મતલબ એની બાહ્યાકાર, અંતસ્થ અને દેહ ધર્મ વિદ્યા શું દર્શાવે? ત્રણેય એકબીજાથી જુદા પણ કે અલગ દર્શાવે. પરંતુ આ જે ત્રણેય છે એક વસ્તુમાં કોમન દર્શાવે. કેમાં સરખાપણું? એની અંદર આપણે કહી શકીએ એની લિંગી પ્રજનન. એની બાહ્યાકાર વિદ્યા, અંતસ્થ વિદ્યા અને દેહ ધર્મ વિદ્યાની અંદર ત્રણેય અલગપણું દર્શાવે. પરંતુ એની અંદર જે લિંગી પ્રજનનની જે પદ્ધતિ હોય, જે રીત હોય, એમાં એ શું દર્શાવે? સરખાપણું દર્શાવે. એમાં અલગ અલગ નો જોવા મળે. બે વિરુદ્ધ જાતિના સજીવના જે જન્યુ કે બે પિતૃના જન્યુ બે જોડાય અને એક નવી સંતતિનું નિર્માણ કરે. તો એની અંદર જે કોમન પદ્ધતિ હતી કે જે રીત કહી શકો, એ ફૂગ, વનસ્પતિ અને પ્રાણી ત્રણેયની અંદર સરખાપણું જોવા મળે. એમાં વૈવિધ્ય જોવા મળે નહીં. હવે આ તો ખ્યાલ આવી ગયો કે ત્રણેયની અંદર કે જે લિંગી પ્રજનન જોવા મળે, પણ ક્યારે, કયા સમયે? દરેકની અંદર સરખો સમય હોય તો આપણે કહી શકીએ નહીં. એનું કારણ શું? કેમ કે લિંગી પ્રજનન ક્યારે થાય કે કોઈ પણ સજીવ જે વૃદ્ધ થઈ, એમાં જે વૃદ્ધિ થઈ અને એ શું બને? પરિપક્વ થાય. જ્યારે પરિપક્વ તબક્કા સુધી પહોંચે, પરિપક્વના તબક્કા સુધી એનો જે ગ્રોથ થાય, વૃદ્ધિ થઈ અને ધીમે ધીમે પરિપક્વના તબક્કા સુધી પહોંચે અને એ પરિપક્વ પછી શું કરી શકે? લિંગી પ્રજનન કરી શકે. રાઈટ? તો દરેકની અંદર વૃદ્ધિનો દર અલગ અલગ હોય, પરિપક્વ થવાનો સમયગાળો પણ અલગ અલગ હોઈ શકે. સમજાય? કે ફૂગ લઈ લ્યો, વનસ્પતિ લઈ લ્યો કે પ્રાણી લઈ લ્યો, તો દરેકની અંદર એક સરખો જે વૃદ્ધિનો દર અને પરિપક્વનો દર જોવા મળે નહીં. તો દરેકની અંદર અલગ અલગ હોય. તો દરેકની અંદર અલગ અલગ સમયે લિંગી પ્રજનન થાય. પણ જે લિંગી પ્રજનન થવાનું જે પદ્ધતિ છે, રીત છે, એ ત્રણેયની અંદર સરખું હોય. એમાં કઈ વૈવિધ્ય જોવા મળે નહીં. તો આની વાત કરી કે જે વૃદ્ધિ અને પરિપક્વ તબક્કા સુધી પહોંચે ત્યાર પછી જે પ્રજનન કરી શકે, તો આવા જે તબક્કાને જુવેનાઇલ તબક્કો તરીકે આપણે ઓળખી શકીએ. કે જે વૃદ્ધિ થઈ
પરિપક્વએ પહોંચે અને ત્યાર પછી પ્રજનન કરે તો ઈ તબક્કાને આપણે જુવેનાઇલ તબક્કા તરીકે ઓળખી શકીએ. જ્યારે વનસ્પતિની વાત થાય તો વનસ્પતિમાં જે પરિપક્વ તબક્કાએ પહોંચે અને પ્રજનન થાય ઈ તબક્કાને આપણે શું કહીએ? વાનસ્પતિક તબક્કો. વનસ્પતિની અંદર પરિપક્વ થઈ અને પ્રજનન થાય તો ઈ જે તબક્કે પહોંચે એના માટે શબ્દ આપણે શું વાપરીએ? વાનસ્પતિક તબક્કા તરીકે ઓળખી શકીએ. જ્યારે પ્રાણી અને બીજા સજીવની અંદર શું કહીએ આપણે? જુવેનાઇલ તબક્કા તરીકે ઓળખી શકીએ. ક્લિયર? આજે થોડીક માહિતી આપણે જે લિંગી પ્રજનનની વાત કરી કે એની અંદર બે પિતૃઓના જન્યુ જોડાણથી એક નવી સંતતિ બને. જે જોડાણથી એક નવી સંતતિ બનશે પણ આ જે સંતતિ પોતાના પિતૃથી સાવ અલગ જોવા મળશે. એનું કારણ શું આપણે વાત કરી? કેમ કે બેના ડીએનએ ભેગા થાય અને એક નવા ડીએનએ ના નિર્માણ સાથે સંકળાય. જે નવું ડીએનએ પોતાના પિતૃથી અલગ જોવા મળે, જુદાપણું કે વૈવિધ્ય એની અંદર જોવા મળે, એટલે કે ભિન્નતા એની અંદર આપણે જોઈ શકીએ. ત્યાર પછી કે જે લિંગી પ્રજનનની વાત કરી તો આ જે પ્રક્રિયા અલિંગી પ્રજનનની સરખામણીમાં એકદમ જટિલ અને ધીમી રિએક્શન કહી શકીએ. જટિલ શું કામ? વાત કરીએ આપણે એક કોષ નથી, ઘણા બધા કોષો સંકળાયેલા હોય એટલે બહુકોષી સંરચના થઈ ગઈ, એટલે એક જટિલ સંરચના થઈ ગઈ. ધીમી પ્રક્રિયા એટલે શું? કે પેલા એક કોષ બનશે, એ કોષના સમૂહથી પેશી બનશે, પેશીના આયોજનથી અંગ બનશે, અંગના આયોજનથી અંગતંત્ર અને છેલ્લે દેહનું નિર્માણ કરશે. મતલબ એક રિએક્શન જે પ્રક્રિયા છે એકદમ ધીમી જોવા મળશે. ત્યાર પછી આપણે વાત કરી ફૂગ, વનસ્પતિ, પ્રાણી. તો આ ત્રણેયની અંદર એની બાહ્યાકાર વિદ્યા, અંતસ્થ અને દેહધર્મ વિદ્યા એની અંદર શું જોવા મળે? જુદાપણું, અલગ પણ. પરંતુ ત્રણેયની જે પદ્ધતિની અંદર એક સરખાપણું જોવા મળે તો એ કઈ પદ્ધતિ? એની લિંગી પ્રજનન. હવે આ જે લિંગી પ્રજનન સરખાપણું જોવા મળે પણ દરેકનો સમયગાળો સરખો હોય નહીં. તો કયા સમયગાળાની અંદર આ જે લિંગી પ્રજનન કરે તો એની અંદર પેલા વૃદ્ધિ થાય અને શું બનશે? પરિપક્વ. તો દરેકનો પરિપક્વ થવાનો સમયગાળો અલગ અલગ જોવા મળે. તો એ પરિપક્વ તબક્કાએ પહોંચે ત્યાર પછી પ્રજનન કરી શકે. તો આવા જે પરિપક્વ તબક્કા સુધી પહોંચવાની જે ઘટના હોય ને આપણે શું કહીએ? જુવેનાઇલ તબક્કો. જ્યારે વનસ્પતિ માટેનો શબ્દ વપરાય જેને આપણે વાનસ્પતિક તબક્કા તરીકે ઓળખવામાં આવે. આ સામાન્ય આપણે માહિતી લીધી. ત્યાર પછી જે વનસ્પતિની વાત કરીએ આપણે તો એની અંદર જે પુષ્પ સર્જન થાય વનસ્પતિની અંદર જે આપણે વાત કરી તો એની અંદર જે પુષ્પ સર્જન, કેમ કે જે પુષ્પ સર્જન થઈ છે ત્યાર પછી એની અંદર પ્રજનન થાય. એનું કારણ શું આપણે કહી શકીએ? કે જે વનસ્પતિની અંદર લિંગી ભાગ તરીકે આપણે કહી શકીએ તો શું ભાગ એનો? પુષ્પ. એનું કારણ શું? કેમ કે પુષ્પની અંદર જ આ જે પુષ્પની અંદર એના જે બે ભાગ સંકળાયેલા હોય, એક આપણે શું કે નર પ્રજનન તંત્ર અને બીજું શું હોય એમાં? માદા પ્રજનન તંત્ર. તો એમાં નર પ્રજનન તરીકે શું જોવા મળે? જેને આપણે શું કહીએ? પુંકેસર. અને માદા તરીકે શું જોવા મળશે? સ્ત્રીકેસર. હવે આ બે ભાગ હશે કેમાં? પુષ્પમાં. તો એની અંદર જ્યારે પુષ્પનું નિર્માણ થાય, પુષ્પ સર્જન, ત્યારે જ એની અંદર લિંગી ઘટના આપણે જોઈ શકીએ. તો આની અંદર જે પુષ્પ સર્જન થવા માટે દરેક માટે અલગ અલગ જોવા મળે. એના આધારે ત્રણ ભાગ એના પાડેલા. એક વર્ષાયુ વનસ્પતિ, બીજું દ્વિવર્ષાયુ અને ત્રીજું બહુવર્ષાયુ. ઉદાહરણ તમારી રીતે વિચારવાના. એક વર્ષાયુ, દ્વિવર્ષાયુ અને બહુવર્ષાયુ. હવે એક વર્ષાયુ એટલે એક વર્ષ નહીં પરંતુ એક સિઝન પૂરતું, એક સિઝનમાં કે જે પુષ્પ સર્જન થઈ અને એની જે એક જ સિઝન પૂરતું એમાં પુષ્પ સર્જન થાય પછી થાય નહીં તો એને આપણે શું કહીએ? એક વર્ષાયુ. સિઝન મતલબ શિયાળો, ઉનાળો, ચોમાસું. ધારો કે શિયાળા પૂરતો જ એનો જે ભાગ સંકળાય ત્યાર પછી એમાં પુષ્પ સર્જન જોવા મળે નહીં તો એને આપણે શું કહીએ? કેવી વનસ્પતિ કહેવાય? એક વર્ષાયુ વનસ્પતિ કહી શકીએ. દ્વિવર્ષાયુ
તો બે સિઝનમાં, કા ઉનાળો ચોમાસું કે શિયાળો ઉનાળો, સમજાય? તો બે સિઝન પૂરતા એની અંદર જે પુષ્પ સર્જન થાય એને આપણે શું કહીએ? દ્વિવર્ષાયુ. બહુ આપણને ખ્યાલ છે, બે થી વધારે સિઝન કે વર્ષે વર્ષે પુષ્પ સર્જન થાય, સમજાય? કે 5 વર્ષ સુધી કન્ટિન્યુ એમાં પુષ્પ સર્જન થાય, તો એમાં ઘણી બધી સિઝન આવી ગઈ. તો એની અંદર એવી વનસ્પતિને આપણે શું કહીએ? બહુવર્ષાયુ તરીકે આપણે કહી શકીએ. હવે જે એક વર્ષાયુ અને દ્વિવર્ષાયુ વનસ્પતિ, એક વર્ષાયુ અને દ્વિવર્ષાયુ વનસ્પતિ, જેની અંદર તમે એનો જે વૃદ્ધિ અને મૃત્યુ દર જોઈ શકો. વૃદ્ધિ અને જે જીર્ણતા, એક શબ્દ વાપરીએ આપણે, જીર્ણતા, એ આની અંદર આપણે જોઈ શકીએ સરળતાથી. એનું કારણ શું? ઉદાહરણ તરીકે લઈએ આપણે ઘઉં. તો જે ઘઉં આપણે જોઈએ તો શિયાળા પૂરતું જોવા મળે, તો આપણને ખ્યાલ છે એક સિઝન પૂરતું છે. તો એ જયારે વૃદ્ધિ થાય અને સિઝન પૂરી થાય ત્યારે જીર્ણતા વૃદ્ધ થઈ અને મૃત્યુ પામશે. એ સામાન્ય આપણે એક વર્ષાયુ કા દ્વિવર્ષાયુમાં જોઈ શકીએ. જ્યારે બહુવર્ષાયુની અંદર એનું માપન થઈ શકે નહીં. એનું કારણ શું? 1 વર્ષ હોય, 2 વર્ષ, 3 વર્ષ, 4 વર્ષ, 5 વર્ષ, 6 વર્ષ, અમુક 50 વર્ષ, 100 વર્ષ હોય, અલગ અલગ એનો જે સમયગાળો હોય. તો એના આધારે આપણે એનો જે મૃત્યુ દર આંકી શકી નહીં. પરંતુ જે પૂરતી સિઝન પૂરતી છે, એ સિઝન પૂરી થાય તરત જ એ મૃત્યુ પામે, મતલબ જીર્ણ થઈ જાય, વૃદ્ધ થઈ જાય, એટલે આપણે એનો જે આંકન કરી શકીએ. હવે બહુવર્ષાયુની વાત કરી કે જે 2 થી વધારે જે ભાગની અંદર જે જોવા મળે પુષ્પ સર્જન. તો એની અંદર આપણે જે NCERT ની અંદર 2 ઉદાહરણ આપેલા છે. એક વાંસ, જે 50 થી 100 વર્ષ બાદ કે જે મોટી સંખ્યામાં પુષ્પ સર્જન થાય, જે એક જ વખત એમાં પુષ્પ સર્જન જોવા મળે. જે વાંસ જેની અંદર એક જ વખત પુષ્પ સર્જન, અને પુષ્પ સર્જન થાય એટલે એમાંથી જે ફળનું નિર્માણ થાય, જે કેટલા વર્ષે? 50 કા 100 વર્ષે એક જ વખત જોવા મળે. ત્યાર પછી બીજું ઉદાહરણ જોઈએ આપણે, નીલ કુરંજિત સ્ટ્રોબિલાન્થસ કુન્થિયાના, જે ઇંગ્લિશમાં આપણે આપેલું છે સ્ટ્રોબિલાન્થસ કુન્થિયાના, કે જે એની અંદર દર 12 વર્ષે એની અંદર પુષ્પ સર્જન જોવા મળે. દર 12 વર્ષે એની અંદર એક વખત પુષ્પ સર્જન આપણે જોઈ શકીએ. કયા વિસ્તારની અંદર જોવા મળે એ પણ આપેલું છે, કે જે કેરળ, તમિલનાડુ, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, કર્ણાટક, આ બધા જે પર્વતીય વિસ્તારની અંદર એની અંદર જે જોવા મળે, જે પર્વતીય વિસ્તાર, જે કેરળ, તમિલનાડુ, કર્ણાટક, આવા જે પર્વતીય વિસ્તાર એની અંદર જે નીલકુરંજિત સ્ટ્રોબિલાન્થસ કુન્થિયાના, કે જે દર 12 વર્ષે એની અંદર પુષ્પ સર્જન જોવા મળે. રાઈટ? તો એ બધી કેમ આવી જાય? બહુવર્ષાયુની અંદર જોવા મળે. ક્લિયર? એક વર્ષાયુ, દ્વિવર્ષાયુ, એ તમારી રીતે તમે ઉદાહરણ વિચારજો. એનાથી આગળ હવે આપણે આમ જોઈએ કે જ્યારે પ્રજનન થાય સજીવની અંદર, જ્યારે પ્રજનન જોવા મળે, તો પ્રજનન માટે એની અંદર કંઈક ને કંઈક ફેરફાર જોવા મળે. દરેક સજીવની અંદર કંઈક ને કંઈક ફેરફાર, મતલબ શું? એની અંદર જે સહાયક ગ્રંથિ અને અંડપિંડ, આમાં શું જોવા મળે? ફેરફાર. કેમ કે આની અંદર ફેરફાર જોવા મળે ત્યાર પછી જ એમાંથી જે અંડકોષ મુક્ત થાય, અને એ જે અંડકોષ મુક્ત થાય એનાથી જ આગળ ફલનની ઘટના જોવા મળે. ક્લિયર? તો આમાં જે ફેરફાર થાય, એ જે ફેરફાર એટલે એક પ્રકારનું શું થઈ ગયું? ઋતુચક્ર થઈ ગયું. તો દરેકની અંદર કેમ કે સમયગાળો આવે, મનુષ્યની વાત કરીએ તો 28 દિવસ પછી
એમાંથી શું મુક્ત થાય? અંડકોષ, જેને આપણે માસિક ચક્ર શબ્દ વાપરી શકીએ. તો બીજા સજીવની અંદર પણ આ પ્રકારની ઘટના જોવા મળે. તો એની અંદર પણ ઋતુકીય ફેરફાર જોવા મળે. તો એ જે ફેરફાર છે, તો એ ફેરફાર માટે એની અંદર એનામાં જે સહાયક ગ્રંથિ હોય, અંડકોષ હોય, જે અંડપિંડ હોય એમાંથી અંડકોષ મુક્ત થાય, તો એની અંદર પણ ફેરફાર જોવા મળે. તો એના આધારે એમાં મુખ્ય બે ભાગ પાડેલા. એક જે ભાગ પ્રાઇમેટ અને એક નોન પ્રાઇમેટ. પ્રાઇમેટ અને નોન પ્રાઇમેટ જે તમારે આવશે, તમારે પ્રાઇમેટ્સ આપણે લઈ લઈએ. જે 8મું ચેપ્ટર ઉદ્વિકાસ ઇવોલ્યુશન એની અંદર આવશે, પણ આપણા જે COVID-19 ના હિસાબે એ સિલેબસની અંદરથી ચેપ્ટર રદ કરી લીધું. એટલે થોડીક માહિતી તમને આપી દઉં. પ્રાઇમેટ્સ એટલે શું? જે મનુષ્યના ઉદ્વિકાસ સાથે સંકળાયેલો ભાગ, જે પ્રાઇમેટ્સની અંદર જે મનુષ્ય, એપ અને વાનર આ ત્રણનો જે સમાવેશ થાય એને આપણે શું કહીએ? પ્રાઇમેટ કહી શકીએ. શરૂઆતથી લઈ, કેમ કે શરૂઆતની અંદર આપણે જોઈએ ઉત્પત્તિ થઈ આપણી, ત્યારે શરૂઆતમાં તો મનુષ્યનું નિર્માણ નહોતું થયું. ત્યારબાદ શરૂઆતમાં તો શું હતો? ધગધગતો ઘોડો. જ્યારે એનું ટેમ્પરેચર આપણે જોઈએ પૃથ્વીનું, તો કેટલું હતું? 5000 અંશ સેલ્સિયસ. ત્યાર પછી ધીમે ધીમે ઠારણ થયું. એટલે એમાંથી આપણે જોઈએ કે જે પાણીનું નિર્માણ થયું, જે જળાશયોનું નિર્માણ થયું, એમાંથી જીવસૃષ્ટિનું નિર્માણ થયું. હવે જે જીવસૃષ્ટિ હતી, ધીમે ધીમે કેવા આવી ગયા? ઉભયજીવી આવી ગયા. ઉભયજીવી મતલબ શું? પાણીમાં રહી શકે અને જમીનમાં રહી શકે. એમાંથી સરીસૃપ આવ્યા. સરીસૃપમાંથી બે ભાગ પડ્યા. એક વિહગ થયા અને બીજું સસ્તન થયા. અને એ સસ્તનમાંથી પછી મનુષ્ય જાતિનું નિર્માણ થયું. તો એ જે સસ્તનની અંદર શરૂઆતમાં કેવા હતા? વાનર આવ્યા. હવે એ વાનરની અંદર, કેમ કે એમાં પણ બે ભાગ પડ્યા હતા, કે જે લેમુર, ટ્રીસરુ, લોરિસ, જે પૂંછડી વાળો ભાગ એક થઈ ગયો. ત્યાર પછી ગોરિલા, ઉરાંગુટાંગ, ચિમ્પાન્જી, આ આપણા બધા પૂર્વજો કહી શકીએ. તો એની અંદર વાનર હતા. હવે વાનરમાંથી ધીમે 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 ફેરફાર થયો. કેમ કે ઉદ્વિકાસ કોને કહેવાય? કે કાળક્રમે એની અંદર કાંઈક ને કાંઈક ફેરફાર થાવ. તો એ વાનરમાંથી ધીમે 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 ફેરફાર થયો. પણ વાનરમાંથી ડાયરેક્ટ મનુષ્ય જાતિનું નિર્માણ ન થયું. એનું કારણ શું? કેમ કે વાનર શું? 4 પગે ચાલતા, 2 હાથ અને 2 પગ. પછી ધીમે ધીમે કાળક્રમે એ ટટ્ટાર ચાલવા માંડ્યા. એ આખી ઘટના છે, એમાં આપણે ડીપ ન જતા. તો એ બે પશ્વ ઉપાંગનો ચાલવા માટે અને અગ્ર ઉપાંગનો કોઈ પણ વસ્તુ પકડવા માટે કરવા માંડ્યા. જેથી એની જે કરોડરજ્જુ વાંકી હતી સ્ટ્રેટ સીધી થઈ ગઈ અને આ રીતના થઈ ગયા. તો આ જે વાનરમાંથી આ પ્રકારની જે સંરચના બની, કે એમાં જે અગ્ર ઉપાંગનો કોઈ પણ વસ્તુ પકડવા માંડ્યા, પશ્વ ઉપાંગમાં ટટ્ટાર ચાલવા માંડ્યા. તો એની અંદર કાંઈક ને કાંઈક ફેરફાર થયો. જે પૂંછડી હતી એ પૂંછડી ધીમે ધીમે જે અવશિષ્ટ અંગ તરીકે નિર્માણ થઈ ગયું. મતલબ શું? કે જે સંપૂર્ણ નાશ નથી થઈ ગઈ, પણ એના ભાગ સ્વરૂપે એમાં જોવા મળ્યું. પણ હવે એમાંથી નિર્માણ થતું નથી. તો એક જે વાનર હતો એમાંથી એક અલગ ભાગનું નિર્માણ થયું. તો વાનરમાંથી શું બન્યા? એપ. હજી સંપૂર્ણ મનુષ્ય નથી, પણ એપ છે. કે એની અંદર પણ થોડાક અમુક લક્ષણ વાનરના અને અમુક લક્ષણ નવી જાતિના એટલે કે મનુષ્ય જાતિના જોવા મળે. તો આ બે લક્ષણનું સંમેલન એની અંદર જોવા મળે. કાળક્રમે ધીમે 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 એમાં ફેરફાર થયા અને અલગ 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 ફેરફાર થઈ અને છેલ્લે મનુષ્ય જાતિનું નિર્માણ થયું. તો જે વાનર, એપ અને મનુષ્ય આ ત્રણેય કેમાં આવી ગયા? પ્રાઇમેટ કહી શકીએ આપણે. જ્યારે બાકીના જે હરણ લઈ લ્યો, ગાય લઈ લ્યો, ઘેટા લઈ લ્યો, 100 જેટ આપણે લઈ શકીએ. ગાય, હરણ, ઘેટા વગેરે, કે જેની અંદર મનુષ્ય એપ અને વાનરનો સમાવેશ નથી થતો, એ બધાને આપણે નોન પ્રાઇમેટ તરીકે ઓળખીશું. તો જે મનુષ્ય, એપ અને વાનર જેને આપણે પ્રાઇમેટ કહી શકીએ, તો એની અંદર જે ઋતુકીય ફેરફાર જોવા મળે, સહાયક ગ્રંથિ, અંડપિંડની અંદર જે ફેરફાર જોવા મળે, એને
સામાન્ય રીતે આપણે શું કહી શકીએ? માસિક ચક્ર કહેવાય, માસિક ઋતુ ચક્ર. અને નોન પ્રાઇમેટ ની અંદર જોવા મળે એને શું કહેવાય? ઋતુકીય ઋતુચક્ર. ઋતુ પ્રમાણે એની અંદર ફેરફાર જોવા મળે. અને આની અંદર માસિક એટલે મહિને એની અંદર મંથલી છે, મહિને એની અંદર જે ફેરફાર જોવા મળે એને માસિક ચક્ર કહી શકીએ. જ્યારે નોન પ્રાઇમેટ ની અંદર જ્યારે પ્રજનન કરવા માંગે, જ્યારે નવી સંતતિ ઉત્પન્ન કરવા માંગે ત્યારે જ, અથવા તેની જે અમુક ઋતુ હોય એ ઋતુ આવે ત્યારે જ એની અંદર જે ફેરફાર જોવા મળે તેને શું કહેવાય? ઋતુકીય ઋતુચક્ર આપણે કહી શકીએ. ક્લિયર? તો આજે થોડીક વધારાની માહિતી આમાં આપેલી હતી, આપણે માહિતી લીધી. હવે એનાથી સહેજ આપણે આગળ વધી જે લિંગી પ્રજનનની વાત કરી આપણે, તો જે લિંગી પ્રજનનને મુખ્ય 3 ભાગની અંદર ડિવાઈડ કરે, જે આપણે 3 ભાગ જોવાના. તો એની અંદર જે 3 ભાગમાં પહેલો ભાગ લઈએ આપણે પૂર્વ ફલન, ત્યાર પછી એનો જે બીજો ભાગ લે ફલન, અને ત્રીજો ભાગ લે તેમાં પશ્વ ફલન. તો મુખ્ય 3 ભાગમાં લિંગી પ્રજનનને વિભાજિત કરવામાં આવે. પૂર્વ ફલનના પણ મુખ્ય 2 ભાગમાં એને વિભાજિત કરે. એક ભાગ જન્યુ જનન અને બીજો ભાગ જન્યુ વહન. ત્યાર પછી પશ્વ ફલનને પણ આપણે શું કહી શકીએ? ભ્રૂણ જનન, ભ્રૂણ નિર્માણ, એ ભાગમાં ડિવાઈડ કરી શકીએ. રેડી? પૂર્વ ફલન જેની અંદર, કેમ કે હવે જે લિંગી પ્રજનન છે એ આપણે આ 3 જ મુદ્દાના આધારે ભણવાનું. હવે પૂર્વ ફલનના પણ મુખ્ય 2 ભાગ જન્યુ જનન. તો જનન એટલે નિર્માણ, જનન એટલે નિર્માણ. કેનું નિર્માણ? જન્યુનું. તો કયા જન્યુ? તો 2 જ જન્યુ હોય, એક નર જન્યુ અને એક માદા જન્યુ. નર જન્યુ અને માદા જન્યુ. વનસ્પતિની વાત કરી તો નર જન્યુ પુંકેસરમાંથી, માદા જન્યુ સ્ત્રી કેસરમાંથી. પ્રાણીની વાત કરી તો નર જન્યુ જે પુરુષમાંથી, માદા જન્યુ જે સ્ત્રીમાંથી. ક્લિયર? તો આ જે જન્યુનું નિર્માણ સૌ પ્રથમ દરેકની અંદર અલગ અલગ જન્યુનું નિર્માણ થાય. ત્યાર પછી હવે દરેકની અંદર અલગ અલગ જન્યુ નિર્માણ થયા. હવે એક જન્યુ બીજા જન્યુ પાસે જશે, મતલબ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય. તો એક જગ્યાએથી બીજી જગ્યાએ જે જન્યુ જાય એને શું કહેવાય? જન્યુ વહન. એકથી બીજા તરફ. તો પેલા તો 2 બાજુ નિર્માણ થયું, હવે એક બાજુથી બીજી બાજુ વહન થયા. આ વહન થયા ને 2 ભેગા થયા. ભેગા થયા એટલે શું થાય? ફલન. 2 ભેગા થવા અને યુગ્મનજનું નિર્માણ થયું. જે આપણે વાત કરી 2 જન્યુ જોડાય એટલે ફલન, ફલન થઈને શું બને? ફલિતાંડ. ફલિતાંડ કયો? અથવા તો એને યુગ્મનજ શબ્દ પણ આપણે વાપરી શકીએ. તો યુગ્મનજ થઈ અને એક નવી સંતતિનું નિર્માણ, અને શું બનશે? પશ્વ ફલનની ઘટના, એટલે કે ભ્રૂણનું નિર્માણ. અને એ ભ્રૂણમાંથી એક નવી સંતતિનું નિર્માણ થાય. ક્લિયર? તો લિંગી પ્રજનનની અંદર આપણે આ મુખ્ય 3 તબક્કા વિશે અભ્યાસ કરવાનો: પૂર્વ ફલન, ફલન અને પશ્વ ફલન, જે આપણે આના પછીના લેક્ચરની અંદર અભ્યાસ કરશું.